કે સપનામાં આપણે જે જોઈએ છીએ તો દ્રશ્ય જોઈએ છીએ તો આંખ તો અહીંયા પડી રહેશે, તો એ આંખનું રૂપ હું? સપનામાં હાલીએ છીએ ને તો પગ તો અહીંયા હોતા હોય છે, ત્યાં હોય. આપણે તો આ શરીરને ભૂલી ગયા છીએ, આ આંખને ભૂલી ગયા છીએ. ત્યાં હોતી આપણે હાથમાં કઈ પકડી છે તો આ હાથ તો અહીંયા પડ્યા છે, હાથ આવ્યા ક્યાંથી? ત્યાં પણ ખાવા માટે મોઢામાં મૂકીએ છીએ વસ્તુ. ઘણા છે એ સપનામાં ખાતા છે, બહુ ઉપવાસ કરે ને એને સપનામાં બહુ ખાવું પડે, કારણ કે એ જાય ને સપનામાં તો એને એ જ દેખાય કે ક્યાં ક્યાં વસ્તુ પડી છે. એને સપનામાં જે અહીંયા જેટલું અધૂરું રાખે એ સપનામાં પૂરું કરે. એવી રીતે સપનાની અંદર છે એ મુખ કયું હતું કે જેનાથી મેં આ સ્વાદ લીધો અથવા ચાવ્યું? ત્યાં દાંત કયા હતા? આ દાંત તો અહીંયા પડ્યા છે, આ મોઢું તો અહીંયા પડ્યું છે. તો એવું અરૂપી જે મારું છે એનું આંખનું રૂપ હું? એને કીકી કેવી છે, એને પાપણ કેવી છે, એને હું પાપણ પટપટાવતો હોઈશ કે નહીં? તો સપનાના સ્વરૂપની અંદર રીતે આપણા રૂપની આપણે ખબર નથી પડતી. એનાય પ્રશ્ન. આ તો 7 શરીરની ઉપર જે સ્વરૂપ છે ત્યાંની વાત કરે છે પરમ ગુરુ. તો એ બ્રહ્મજ્ઞાનીને નહોતી ખબર પડતી કે ઓહો આ બધી અમે તેમ સમજતા હું બ્રહ્મ છું, આ જગત બ્રહ્મ છે. કે આટલું ઝીણું ઝીણું તમે જે બનાવ્યું છે એને સમજવા વાળું કોઈ નથી, અને અમારા આ પ્રશ્નનો જવાબ આપવા વાળું પણ કોઈ નથી. એટલે